આ તરફ મહેસાણાના વિજાપુરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। 3 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, જો કે રહીશો સુધી આ પાણી પહોંચ્યું જ નથી। નગરપાલિકા મુજબ નવી પાઇપલાઇનમાં ટેસ્ટિંગ માટે 20 લાખ લીટર પાણી છોડવામાં આવ્યું હતું, જો કે પાણી ક્યાં ગાયબ થયું એ મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે પાણી ન મળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકો સુધી પાણી નથી પહોંચ્યું, સાથે જ લગ્ન પ્રસંગ હોવાથી સ્થાનિક લોકો પાણી માટે બલખા મારી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વેરો આખા વર્ષનો લેવામાં આવે છે, પરંતુ પાણી 6 મહિનાનું પણ આપવામાં નથી આવતું। ગરમીથી ત્રાસી ગયેલા લોકોએ નગરપાલિકામાં જૂની પાઇપલાઇનમાંથી પાણી આપવા રજૂઆત કરી છે। બિલકુલ નથી આવતું। આપડા ઉચકીને બહારથી અમારે લાવવું પડે છે। ટાંકીઓ હોય, પીપળા હોય એવું ભરી ભરીને અમે મૂકવી પડે। આમાં બી અમે જીવાણું પડે, બાળકો મારા મચ્છરો થાય, એ બી અમને તો નુકસાન પડે। બાળકોની બધી અમારે સુવિધા કરવી પડે, અને આમાં અમે વેરા નથી ભરતા, બધે 12 મહિનાના અમે વેરા ભરીએ છીએ, તો બી અમને કોઈ સુવિધા અહીંયા મળતી નહીં। નગરપાલિકામાં જઈએ તો કે શાંતિથી વાત કરો, ત્યાં બી કોઈ અમને સાંભળતું નથી કે કઈ નહીં, પાછા મોકલી દે છે। બિલકુલ નથી આવતું। આપડા ઉચકીને બહારથી અમારે લાવવું પડે છે। પાણી આવતું નથી। અમારા ગેસ ટીપો નહીં પડતો, જૂનામાં નહીં આવતો કે નવામાં નહીં આવતો। અમે પાણીનું ટેન્કર મંગાવીને અત્યારે ભર્યું, એટલે ટેન્કર મંગાવવાનું હોય। હવે વેરો તો પૂરો જ લાગે ને, 6 મહિના। વિજાપુરમાં પાણી જરા બી આવતું નથી। 3 દિવસમાં એક વખત આવે છે, એ મોટર ચાલુ કરીને આમ બેસી રહી, આપણી મોટર અડધી લાગી જાય, પણ પાણી જરા બી આવતું નથી। પાણી આમ મોટર તારીખે અમે નવી લાઈનનો ટેસ્ટ કર્યો હતો, એમાં અમુક જગ્યાએ જે પ્રેશર ઓછું હોવાને કારણે મળ્યો નહીં, એ જ પ્રશ્ન હતો એમાં। અને ફરીવાર અમે જૂની લાઈનમાંથી પાણી આપ્યું છે, અને આ વિસ્તારમાં પાણી મળી ગયું છે। અમે અત્યારે એકાંતરે પાણી આપીએ છીએ, અને કનેક્શન દીઠ ચાર્જ અત્યારે 800 રૂપિયા લઈએ છીએ। નગરપાલિકાનો કનેક્શન દીઠ ચાર્જ ઓવરઓલ 2800 રૂપિયા જેવો થાય છે, અને આ જે ચાર્જ છે વધારવાની પણ વિચારણામાં ચાલુ છે। અત્યારે આપણે એકાંતરે પાણી આપીએ છીએ, કારણ કે ઝોનિંગ સિસ્ટમ ગોઠવાયેલ નથી, અને નવી ઝોનિંગ સિસ્ટમ ગોઠવવા માટે જ આ કેસ કામો ચાલુ છે।